હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાઉણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષો, આ 5 દોષ એની એક વિશિષ્ટ રીતે ગોઠવણ કરવામાં આવી છે. માનવ સમાજ આ જગતના જીવ સૃષ્ટિની વચની અંદરમાં કોકના દૂત બનીને આ 5 દોષો કામ કરી રહેલા છે. ઉપમિતિ ભવ પ્રપંચા કથાની અંદરમાં આનું આખું એક વર્ણન આવે છે કે 2 મામા અને ભાણિયાની જોડી છે, પ્રકર્ષ અને વિમર્શ. એ બંને જણા જગતના મૂળ તત્વને શોધવા માટે નીકળ્યા છે કે આ દોષો કેવી રીતે આવ્યા, કેવી રીતે આ જીવનની અંદરમાં આવી દોષોની ગુલામી આવી. આ બધું શોધવા માટે એ મામા અને ભાણિયા નીકળ્યા છે. અને નીકળતા એ લોકોને જે મૂળ ઉત્પત્તિ પ્રાપ્ત થાય છે, જેમ આજે સિંધુ નદી છે, નર્મદા નદી છે, કાવેરી છે, તાપી છે, ગોદાવરી છે, ગંગા છે, આ બધી જ નદીનું કોઈક ઉત્પત્તિ સ્થાન છે. કોઈ અમરકંટકમાંથી, કોઈ હિમાલયમાંથી, કોઈ માનસરોવરમાંથી, ત્યાંથી આ બધી જ કોઈ ગંગોત્રીમાંથી આ બધી નદીઓ નીકળી અને અહીં સુધી પહોંચી, પણ એનું મૂળ તો ત્યાં રહેલું છે. એવી રીતે આ દોષ કોણ છે, મૂળભૂત કેવી રીતે આ બધા જીવનની અંદરમાં આવ્યા. ત્યારે સમજાયું કે વિશ્વ વિજેતા બનવા માટે, એટલે આખા જગતને પોતાની આજ્ઞાની અંદરમાં કરવું છે કર્મ રાજાને. અને કર્મ રાજાને કરવું હતું એટલા માટે આ 5 દોષ રૂપી દૂતો વિશ્વની અંદરમાં મોકલી આપ્યા. અને મોકલીને લોકોને એવું ઠસાવ્યું કે આ તો તમારા કામના છે. ક્રોધ તમારો પાવર કહેવાય, અભિમાન એક સ્ટેટસ કહેવાય, માયા તો આવરત કહેવાય, લોભ તો જરૂરી છે. આવું બધું એ લોકોને શીખવાડી દીધું. અને મોહ તો કે શોખ કહેવાય. જિંદગી થોડી કે આવી શોખ વગરની જિંદગી હોય. આવું બધું શીખવાડી અને એ દોષોનો બચાવ કરવાની આપણને એક ટેવ પડાવડાવી. અને ધીરે ધીરે આ 5 દોષો માનવ જગતની સાથે એટલા બધા જોડાઈ ગયા, એટલે આપણને એમ લાગે કે આ તો દોષો સહજ રહેલા છે. તો આ બધી જ વાતોને વર્ણન કરતો આ કુવલયમાલા નામનો ગ્રંથ છે. કથા દ્વારા આખો ગ્રંથ આપણી સમક્ષ રજૂ કરવાની અંદરમાં આવે છે. અને કથામાં ત્યાં સુધી પહોંચ્યા કે કામ ગજેન્દ્ર નામનો યુવક, પરમાત્મા મહાવીર આ કામ ગજેન્દ્રની આખી કથા ગૌતમ સ્વામીના સવાલના કારણે 12 પરસદાની વચની અંદરમાં વર્ણવી રહેલા છે. પ્રભુના સમવસનની અંદરમાં સોહામણો સુંદર સૌષ્ઠવયુક્ત યુવક આવ્યો, પરમાત્માને આમ એક સવાલ પૂછ્યો અને સીધો નીકળી ગયો. અને પછી ગૌતમ સ્વામીજી ઇત્યાદિને જે કુતૂહલ થયું અને પછી જે સવાલ પૂછ્યો એમાં પરમાત્માએ આ કામ ગજેન્દ્રની કથા બતાવી. અતિ સ્ત્રીઓનો શોખીન, લંપટ, પણ એવી વ્યક્તિ હવે પહોંચી ગઈ છે પરમાત્મા સિમંદર સ્વામી પાસે. સિમંદર પરમાત્માની પાસે જવાનું તો આ દુનિયામાં દરેક જૈન સપનું જોતો હોય છે. સવારના 2 ચૈત્યબંધનમાં જ્યારે સિમંદર સ્વામીનું ચૈત્યબંધન કરીએ એટલે એક વેદના, એક ઈચ્છા, એક ટીસ, એક અંદરની દર્દ અને પીડા આપણે વ્યક્ત કરીએ છીએ કે ક્યારે સિમંદર ભેટશું મને લાગી એ હલગન. મને ક્યારે સિમંદર પરમાત્મા મળશે, ક્યારે એમની દેશના સાંભળીશ, ક્યારે એમની સમક્ષ હું જઈને બેસીશ. અને આ કામ ગજેન્દ્ર જઈને બેઠેલો છે, પરમાત્માની સન્મુખ બેઠેલો છે, પણ એટલો તુચ્છ દેખાય છે, એટલો નાનો દેખાય છે. 500 ધનુષની કાયાની સામે આ વ્યક્તિ તો કેવો નગણ્ય દેખાય. આપણા શરીર ઉપર નાનકડું બેઠેલું એક કૂંથવું જેમ આપણને સૌથી નાનું દેખાય છે, એવી જ રીતે ભરત ક્ષેત્રનો ઊંચામાં ઊંચો ટોલરેસ્ટ કોઈ પણ ઇન્સાન, સૌથી ઊંચો જે એકદમ ટોલ હોય એ વ્યક્તિ મહાવીર ક્ષેત્રમાં જઈને પહોંચે ત્યાં પણ નાનકડા કુંથવા સમાન દેખાય. બધાની નજર આ કામ ગજેન્દ્ર ઉપર છે. અને કામ ગજેન્દ્રને નકલી કથા બનાવી, એની નબળી કડીનો ઉપયોગ કરી સ્ત્રીઓની લાલચ આપી અને એનો સીધો અહીંયા લાવવાની અંદરમાં આવ્યો. એના ગયા ભવના મિત્ર દેવતાએ ભાવના હતી કે સિમંદર ભગવાનના સમવસનની અંદરમાં આવે, સંકિત પામે અને પ્રતિબોધ પામે. આખો કુવલયમાલા ગ્રંથ પ્રતિબોધ કથા છે. માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. કેટલા લોકોના પ્રતિબોધ આપણે આની અંદરમાં જાણ્યા.
182 પ્રવચન આ સુધીની અંદરમાં થઈ ચૂક્યા છે અને આ બધા જ પ્રવચનની અંદરમાં આપણે કેટલાય લોકોની પતિબોધની કથા જાણી. હવે એક નવી પતિબોધની કથા થવા જઈ રહી છે કામ ગજેન્દ્ર યુવકની. હવે સિમંદર પરમાત્મા જેવા હોય અને કામ ગજેન્દ્ર યુવકની અંદરમાં રહેલા આ 5 દોષો શું અસ્તિત્વ ધરાવી શકે? છું મંતર બની ગયા, એને સંકેતનો સ્વીકાર કરી લીધો, પરમાત્માની બધી જ વાત સ્વીકારી લીધી. હવે પરમાત્મા સિમંદર પરમાત્મા જ્યારે ત્યાંના લોકો પૂછે છે કે પ્રભુ આ મહાવીર ક્ષેત્રની અંદરમાં ભરત ક્ષેત્રનો આદમી કેવી રીતે આવી ગયો અને પ્રભુ શું ફરક પડે, મહાવીર ક્ષેત્ર અને ભરત ક્ષેત્રમાં ફરક શું પડે? એ વખતે પરમાત્માએ બતાવ્યું છે. પરમાત્માએ જે બધી વાતો બતાવી એ વાતોને આજે આપણે બહુ વિસ્તારથી જાણવી છે કે આપણે જે અત્યારે રહીએ છીએ એ દક્ષિણાર્ધ ભરત કહેવાય છે. ભરત ક્ષેત્રમાં ઉત્તરાર્ધ ભરત હોય અને દક્ષિણાર્ધ ભરત હોય. 2 પ્રકારના ભરત, ઉત્તર વિભાગનું અને દક્ષિણ વિભાગનું, નોર્થ સાઈડ અને સાઉથ સાઈડ. તો સાઉથ સાઈડની અંદરમાં આપણે અત્યારે રહેલા છીએ, એમાં દક્ષિણાર્ધ ભરતના એકદમ ખૂણાના ભાગની અંદરમાં આપણે અત્યારે છીએ. અને આપણાથી સૌથી નજીકની અંદરમાં કોઈ હોય તો સિમંદર પરમાત્માનું મહાવીર ક્ષેત્ર. એટલે તમે જોજો જ્યારે ત્યારે ભરત ક્ષેત્રમાં કોઈ પણ સવાલ આવ્યો, કોઈ પણ સમસ્યા આવી, કોઈ પણ તકલીફ આવી, કોઈ પણ આપત્તિ આવી, કોઈ પણ મૂંઝવણ આવી, શાસ્ત્રીય હોય, શારીરિક હોય, પરેશાની હોય, અધ્યાત્મની હોય, ધર્મ સંબંધી હોય, ગ્રંથ સંબંધી હોય, તો આ બધાનો સવાલ જવાબ લેવા માટે સૌથી પહેલા સિમંદર પરમાત્મા યાદ આવે. ચંદ્રને પણ આપણે કીધું ને કે તમે સિમંદર ભગવાન પાસે જાજો. એમ તો 20 વિદેહની અંદરમાં અત્યારે તીર્થંકર જીવંત વિચરે છે. જે રીતે સિમંદર ભગવાન વિચરે છે સેમ ડિટ્ટો એ જ રીતે બાકીના 19 તીર્થંકર પરમાત્મા બીજી 19 વિદેહમાં વિચરે છે. જેમ પુષ્કલાવતી વિજયની અંદરમાં સિમંદર પરમાત્મા છે, એવી રીતે બાહુ, સુબાહુ, સિમંદર, યુગબંદર આ બધા તીર્થંકરો અત્યારે લાઈવ જીવંત રીતે તીર્થંકર રૂપે વિચરે છે. પણ આપણા નજીકની અંદરમાં આપણને વારંવાર યાદ આવે એવી રીતે આપણા એકદમ નિયરેસ્ટ પાડોશી કોઈ પરમાત્મા હોય તો સિમંદર ભગવંત છે. એને એટલા માટે આપણે વધુમાં વધુ યાદ કરીએ છીએ. તો આ સિમંદર પરમાત્માને જ્યારે સવાલ પૂછ્યો મહાવીર ક્ષેત્રના મુનિઓએ, રાજાઓએ કે પરમાત્મા અમને બતાવો ને ભરત ક્ષેત્ર અને મહાવીર ક્ષેત્રમાં શું ફરક હોય, શું આની અંદરમાં ડિફરન્સ પડે? અને એ સમયની અંદરમાં પરમાત્માએ 12 ડિફરન્સ બતાવ્યા છે. 12. ભરત ક્ષેત્ર આને કહેવાય અને મહાવીર ક્ષેત્ર આને કહેવાય. ભરત ક્ષેત્ર આવું છે અને મહાવીર ક્ષેત્ર આવું છે. પહેલા આપણે 12 ચીજને સમજી લઈએ અને 12 ચીજનો સમાવેશ 4 કલંકની અંદરમાં થઈ જાય છે. આપણે અત્યારે જે સમયની અંદરમાં જીવી રહેલા છીએ ને એ સમયનું નામ આપ્યું છે હુંડા અવસરપીણી. કોઈ ભૂંડા પણ કહે છે, કોઈ હુંડા પણ કહે છે. હુંડા એટલે ભયંકરમાં ભયંકર, કાતિલમાં કાતિલ. કાતિલ એવો આ સમય રહેલો છે. તો એની વાત પણ આપણે વિચારવી છે. અને જે સમયમાંથી આપણે ગુજરી રહેલા છીએ દેખાય છે ને, રોજ બરોજ કઈ યુદ્ધ ચાલે, કોઈ જગ્યાએ હત્યાઓ ચાલે, ખૂન ખરાબા ચાલે, એકબીજાના દેશ ઉપર એટેક કરવાની વાત ચાલે. સાવ નિર્દોષ ગણાતા જીવો ઉપર જેને તમારું કશું બગાડ્યું નથી, જે લોકો ફરવા માટે આવેલા હતા એવા કાશ્મીરના પહેલગામની અંદરમાં ધર્મ અને જાતિ પૂછીને કેવો નૃશંસ હત્યાકાંડ, કેટલું વ્યવસ્થિત પ્લાનિંગ સાથે આ લોકોએ હત્યાકાંડનો એક પ્લાન બનાવેલો હશે કે ફરવા માટે આવેલા કઈ વ્યક્તિ શેના માટે ગયેલી અને શું જઈને પાછી આવી, એનો પરિવાર જિંદગી પર શું ઘરની બહાર પગ મૂકી શકવાનો? હવે તો ફરવા માટે જતા પહેલા વિચાર આવે, આંખની સામે પોતાના પતિ ગયા, પોતાના પિતા ગયા, આંખની સામે પોતાનો પરિવારનો આધાર ચાલી ગયો છે અને એ વ્યક્તિ કેવી રીતે બહારગામ ફરવા હવે જઈ શકે? શું કામ જવાનું? પતિ ચાલી ગયા, પિતા ચાલી ગયા, ઘરનો આધાર ચાલી ગયો, ઘરનો જે મુખ્ય માણસ હતો એ જ આખો જીવનમાંથી ચાલી ગયો. તો કેટલો ભયંકર સમય છે કે જ્યાં આવા ખૂન ખરાબા, આતંકવાદ, કોઈ પણ તમે દિવસે પેપર ખોલો, એક્સિડન્ટના સમાચાર, ખૂન ખરાબાના સમાચાર, આપઘાતના સમાચાર, ચોરીના સમાચાર, એક્સિડન્ટના સમાચાર એટલા બધા અંદરમાં ભરેલા હોય કે તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય. આવો સમય, આવા વિચિત્ર સમયની અંદરમાં અમારે જીવવાનું છે. 4 બાબત પછી બતાવું છું. વર્તમાન સમયમાં આપણને જે 4 બાબત ભયંકર મળી છે, કલંકિત મળી છે, એની વાત તો પછી બતાવી દઉં. પહેલા સિમંદર પરમાત્માએ સમવસનની અંદરમાં ભરત ક્ષેત્ર અને મહાવીર ક્ષેત્રના જે ડિફરન્સ બતાવ્યા છે એ જાણવા જેવા છે. પહેલા નંબરની અંદરમાં, અને આ બતાવનારો હું નથી, કુવલય માલા ગ્રંથની અંદરમાં સિમંદર પરમાત્મા સ્વયં આ બાબત બતાવે છે કે ભરત ક્ષેત્રની અંદરમાં આવું છે
તો મહાવીર ક્ષેત્રની અંદરમાં આવવું છે. અને પરમાત્માએ શરૂ કર્યું કે આપણે 500 ધનુષની કાયાવાળા છીએ અને ભરત ક્ષેત્રની અંદરમાં બધા જીવો માત્ર 7 વેદ પ્રમાણ, એટલે કે આપણા હાથ પ્રમાણ. એ લોકોના માટે વેદ ગણાય, આપણા માટે હાથ ગણાય. એ બધા જીવો 7 હાથવાળા થવાના. ભરત મહાવીર ક્ષેત્રની કાયા બધાની લાંબી, બધાની મોટી. 500 ધનુષની કાયા ઉભા રહે તો બેસે તો 250 ધનુષ્યની કાયા. અને એની સામે ભરત ક્ષેત્રની અંદરમાં વર્તમાન સમયમાં આપણે અત્યારે 7 હાથનું શરીર હોય છે વધુમાં વધુ. એમાં અત્યારે મોટા ભાગના જીવો 5 ફૂટના હોય, 5.5 ફૂટના હોય. 6 ફૂટ અને 7 ફૂટ વાળા તો બહુ ઓછા જોવા માટે મળે છે. તો આવો એક પહેલો તફાવત બતાવ્યો. બીજા નંબરમાં પરમાત્મા બતાવે છે કે હે દેવાનું પ્રિય સાંભળો, આપણે અત્યારે અવર મહાવીર ક્ષેત્રમાં છીએ અને ભરત ક્ષેત્ર, અને તે ભરત ક્ષેત્ર છે આ આપણે અપર મહાવીરમાં છીએ, એટલે પશ્ચિમ મહાવીરની અંદરમાં છીએ, અને ભરત ક્ષેત્ર દક્ષિણાર્ધ ભરતની અંદરમાં આવ્યું છે. તો આના 12 તફાવત જાણવા જેવા છે. અહીંયા કાયમ માટે સુખનો કાલ હોય અને ભરત ક્ષેત્રની અંદરમાં કાયમ માટે દુઃખનો કાલ હોય. જે લોકો આ 6 આરાની વાત ભણ્યા હશે એમને ખબર હશે. સુસમ નામનો આરો મહાવીર ક્ષેત્રમાં 12 મહિના કાયમ માટે યાવત ચંદ્ર દિવાકર, જ્યારે આ ભરત ક્ષેત્રની અંદરમાં સમય બદલાયા કરે. સુસમ પણ આવે, દુઃખમ પણ આવવાનો, સુસમ આવવાનો, સુસમ આવવાનો, દુઃખમ આવવાનો અને દુઃખમ આવવાનો. આવા 6 પ્રકારના આરા અહીંયા આખી વ્યવસ્થા બદલાયા કરે. તો ભગવંત મહાવીરમાં બેઠા બેઠા આપણા ભરત ક્ષેત્રની વાતો બતાવે છે કે માનુભાવો, આપણે મહાવીર ક્ષેત્રમાં તો બહુ સુખનો કાળ છે, પણ જાઓ અત્યારે ભરત ક્ષેત્રની અંદરમાં દુઃખનો કાળ ચાલી રહેલો છે. આપણે અત્યારે કાળ છે 5મા આરાનું નામ છે દુષમ કાળ. આપણે અત્યારે દુષમ કાળમાં જીવી રહે. દુષમ એટલે દુઃખી કાળ, તકલીફ વાળો કાળ, પીડા વાળો કાળ. આ વિશ્વનો એક માનવી જો મને એવો મળે ને તો એનું ભરત બજારની અંદરમાં જાહેરમાં એના પગે પડવા તૈયાર થઈ જાઉં. ગુરુદેવ, મને કોઈ જાતની તકલીફ નથી, નથી શારીરિક, નથી માનસિક, નથી પારિવારિક, મને ગુરુદેવ કોઈ આર્થિક કશી સમસ્યા નથી. એક વ્યક્તિ એવો લાવો કે જેને પોતાના જીવનની અંદરમાં સમસ્યા ન હોય. શું કામ સમસ્યાને રડવાનું? આ દુષમ આરો છે. 5મા આરામાં આપણે જન્મ્યા છીએ. કોઈક ભયંકર વિરાધના કરીને આવ્યા. મેં તમને ગઈકાલે પણ બતાવેલું. કોઈક ભયંકર વિરાધના કરીને આવ્યા હોય તો જ આપણો આ દુષમ કાળમાં, અને વળી પાછું એમાં હુંડા અવસરપીણીમાં. આ હુંડા અવસરપીણી બહુ વખત પછી આવે, અચ્છેરું ગણાય છે. બહુ વખત સમય પછી આવે છે અને એમાં જ આપણો અત્યારે જન્મ થયો. જો જે પણ ઘર આવે, જે પણ પરિવારો વંદન કરવા માટે આવે, જે પણ શાવક શાવિકાઓ વંદન કરવા માટે આવે, ઇવન નાના બાળકો, કિશોરો, યુવા યુવતીઓ વંદન કરવા માટે આવે, દરેકની એક જ ફરિયાદ છે, ગુરુદેવ ઘરમાં ઝઘડા છે, સંઘર્ષ છે, ટેન્શનનો કોઈ પાર નથી, ધંધો ચાલતો નથી, પરિવારમાં બીમારીના ખાટા ચાલ્યા કરે છે. એક સાજો થાય, બીજો માંદો પડે, બીજો બીમાર પડે, ત્રીજો સાજો થાય, વળી પાછો એ બીમાર પડે, વળી પાછો ઘરમાં કોઈ નવો બીમાર પડે. અને સાહેબ ગુરુદેવ, ઘરની અંદરમાં બીમારીના ખાટલા ચાલ્યા જ કરે છે. જાણે કે જીવનમાં કોઈ શાંતિ નથી મળતી. સારું કહેવા જઈએ તો પણ ઝઘડા થાય, એ વ્યક્તિને કહેવા માટે જઈએ તો પણ સાંભળવા તૈયાર ન થાય. કેમ આવું થાય છે? શ્રીમંદર પરમાત્મા કહે છે કે મહાવીર ક્ષેત્રની અંદરમાં સુખનો કાળ છે અને ભરત ક્ષેત્રની અંદરમાં દુષમ કાળ છે, દુઃખનો કાળ છે. એક પણ વ્યક્તિ એવી નથી જેના જીવનની અંદરમાં દુઃખ ન આવ્યું હોય કે દુઃખ ન હોય. અતિ વિશિષ્ટ પુણ્યવાન હોય તો કદાચ વાત છોડી દો, પણ એવા કિસ્સા તો લગભગ મેં તો જીવનમાં નથી જોયા. હું સાધુ જીવનમાં છેલ્લા 43 વર્ષથી ગામ ફરું છું અને ગામો જોયા, ગામડાઓ જોયા, શહેરો જોયા. કરોડો માણસોને મળવાનું થયું રોડ ઉપર જતા આવતા વિહારોની અંદરમાં. શાવક શાવિકાઓના પરિચયમાં આવ્યા, કેટલાય ફેમિલી પરિચયની અંદરમાં છે. દરેકના મોઢા ઉપર એકાદ તો ફરિયાદ છે, એકાદ ફરિયાદ. યા પુત્ર સંબંધી, યા માતા પિતા સંબંધી, યા ખુદના શરીરને સંબંધી, યા આર્થિક, યા પારિવારિક, યા સામાજિક, યા કોઈ પણ સમસ્યાનો સામનો કરી રહેલા છે. જિંદગી જાણે કે સીધી ચાલતી નથી. બસ આ દુષમ કાળ છે. શ્રીમંદર પરમાત્મા કહે છે કે પહેલો તફાવત એ છે કે આપણે તો સદનસીબ છીએ કે અહીંયા સુષમ કાળ છે. દુઃખ બહુ ઓછામાં ઓછું. જ્યાં દુઃખ વધારે હોય અને સુખ અલ્પ માત્રામાં હોય એ દુષમ કાળ. જ્યાં સુખ અધિક ને અધિક માત્રામાં હોય અને દુઃખ માત્ર નામ માત્ર હોય એનું નામ છે સુષમ કાળ. સુષમમાં તો દુઃખનું નામો નિશાન ન હોય. તો આ પહેલો તફાવત છે. આપણે 12 તફાવત બરોબર જાણવા જેવા છે કે પરમાત્માએ આપણી જિંદગીની કહાની
વાસ્તવિકતા આપણને વર્ષોથી બતાવી દીધી છે. 5મા આરાની અંદરમાં આવ્યા તો દુઃખની ફરિયાદ નહીં કરવાની. જ્યાં ને ત્યાં દુઃખની ફરિયાદ કરીએ, આ મારું ये मेरा सुनता नहीं है, ये मेरी बात मानता नहीं है, वो मुझे घर पे बुलाता नहीं है, वो मुझे पैसा वापस नहीं करता है, ये मेरा अपमान करता है. भाई આવી ફરિયાદ નહીં કરવાની. આ જિંદગી સાથે જોડાયેલું સત્ય છે કે દુષ્મ કાળ છે એટલે તકલીફ રહેવાની. વર્ષો પહેલા એક વાક્ય આવતું હતું, જો બકા તકલીફ રહેવાની. એમ એમ આપણને કર્મ રાજા કહે છે, જો બકા તકલીફ રહેવાની. આ બધી તકલીફ વાળી જિંદગી છે. તમે 5મા આરામાં કેમ જન્મ્યા? જવું તું 4થા આરામાં, બહુ ઉત્કૃષ્ટ આરાધના કરવી હતી, તમને 4થા આરામાં જન્મ મળી જાત. પણ 5મા આરાની અંદરમાં જન્મ લીધો છે તે દુઃખી થવાની તૈયારી રાખવાની. લગ્ન કરનાર પણ દુઃખી છે, કુંવારા પણ દુઃખી છે, ગુરુ પણ દુઃખી છે, શિષ્ય પણ દુઃખી છે, ભક્ત પણ દુઃખી છે, સેવકો પણ દુઃખી છે. જે પણ વ્યક્તિ લાવો, શ્રેષ્ઠીવર્ય પણ દુઃખી છે. કોઈને પરિવારનું દુઃખ છે તો કોઈને આર્થિક દુઃખ છે, કોઈને આર્થિક સલામતી છે તો પરિવારનું સુખ નથી. આવા બધા વિષમ સંયોગોની અંદરમાં જીવી રહેલા છીએ અને પરમાત્મા એ વાત બતાવે છે. આપણે આ 12 તફાવતને વિસ્તારથી જાણવો છે, જેથી ફરિયાદ આપણા ચહેરા ઉપરથી ઓછી થઈ જાય. એટલી બધી ફરિયાદ, આવું કેમ કર્યું, આવું ચાલતું હશે, આવું કેવી રીતે ચાલી શકે? ભાઈ હાઉ એન્ડ વાય કર્યા વગર જે છે સ્વીકારી લો. 5મો આરો છે, પુણ્ય ઓછું પડેલું છે તો આ બધું જ જીવનમાં સહન કરવું જ પડશે. આમાં કોઈ એમાં ઉપાય નથી. તો પહેલા નંબરમાં પરમાત્માએ બતાવ્યું, અહીંયા સુખનો કાળ છે, ત્યાં દુઃખનો કાળ છે. બીજો તફાવત એ બતાવ્યો કે મહાવીર ક્ષેત્રમાં એટલે કે અહીંયા શાશ્વત કાળ છે અને ભરત ક્ષેત્રની અંદરમાં અશાશ્વત કાળ છે. આ ભરત ક્ષેત્રની અંદરમાં સમય બદલાયા કરે. પહેલો આરો, બીજો આરો, ત્રીજો આરો, ચોથો, 5મો, 6થો, એમાં વરી પાસે બીજા પેટાભેદ આવ્યા કરે. જ્યારે આ મહાવીર ક્ષેત્રની અંદરમાં કાળ શાશ્વત છે. અહીંયા સમય ક્યારે બદલાતો નથી. આપણો જો સમય કેટલો બધો બદલાય. 1 વર્ષ સારું જાય તો બીજું વર્ષ ખરાબ જાય, 2 વર્ષ સારા જાય તો ત્રીજું વર્ષ ખરાબ જાય. આ જે પહેલગામમાં જે ફરવા માટે વ્યક્તિઓ ગયેલા હશે, શું એમને ખબર હતી કે આવી રીતે મારું મોત આવવાનું છે, આવી રીતે અમારી જિંદગી ખતમ થઈ જવાની છે, આવી રીતે ભર રસ્તે પરિવારને છોડીને ચાલી જવાનું છે? જિંદગીની ક્ષણ ભંગુરતા પહેલા સમજાવી હોત ને થોડીક મજાક મસ્કરી કરત. यहाँ यार नेगेटिव बातें करते रहते हो, कुछ तो पॉजिटिव बातें करो, क्या भी मरने की बात करते हो यार, जिंदगी बहुत बाकी है. આવો કદાચ જવાબ આપત. પણ એ બધી વાસ્તવિકતાની વચની અંદરમાં ત્રાસવાદીઓ આવ્યા, જાતિ ધર્મ પૂછ્યો, આતંકવાદીઓ આવ્યા અને ધડ મશીન ગન ચલાવી માથાના ભૂકે ભૂક્કા બોલાવી દીધા. એટલે સમય કેવો બદલાય છે. સુખનો સમય આવ્યો, દુઃખનો સમય આવે. સુખનો તો સમય મામૂલી છે પણ દુઃખનો સમય વધારે આવે છે. એટલે પરમાત્મા કહે છે કે બીજા તફાવતની અંદરમાં અહીં શાશ્વત કાળ છે, જ્યારે ભરત ક્ષેત્રની અંદરમાં અશાશ્વત કાળ છે. ત્રીજા નંબરની વાત તો શ્રીમંતર પરમાત્માએ એટલી અદ્ભુત બતાવી છે. આ વિસ્તારથી એટલા માટે લેવાનો છું કે આપણને ખબર પડે કે આપણે ગયા ભાવની અંદરમાં શું એવી વિરાધના કરી, કઈ દેવ ગુરુની આસાધના કરી બેઠા કે જેથી આ ભૂંડા અવસર પેઢીમાં જન્મ લેવાનો મળ્યો. ત્રીજા નંબરમાં શ્રીમંતર પરમાત્મા કહે છે કે અહીં એટલે મહાવીર ક્ષેત્રમાં જીવો સહજ રૂપે ધર્મ તત્પર હોય છે, જ્યારે ભરત ક્ષેત્રના જીવો પાપની અંદરમાં હંમેશા તત્પર રહેવાના. એ પાપ કરવાનો મોકો શોધવાના. ક્યારે હોટલમાં ખાવા માટે મળે, ક્યારે પાણું કરવા માટે મળે, ક્યારે આ નિયમ પૂરો થઈ જાય, ક્યારે આમાંથી છૂટી જઈએ. પરમાત્માએ અદ્ભુત વાત બતાવી કે ભરત ક્ષેત્રના જીવો પાપની અંદરમાં તત્પર રહેવાના અને મહાવીર ક્ષેત્રના જીવો હર હંમેશ સહજ રૂપે ધર્મમાં તત્પર રહેવાના. એનો મતલબ એ નથી કે અહીંયા બધા જીવો પાપી થવાના. અગર પાપી હોત તો આટલા બધા વર્ષી તપ કેવી રીતે થાત? અગર પાપી હોત તો આટલી બધી દીક્ષાઓ કેવી રીતે થાત? અગર બધા જ પાપી હોત તો આટલા બધા માસક સમણ, સિદ્ધિ તપ, શ્રેણી તપ. હવે આવા દો ચોમાસાની અંદરમાં શું તપસ્યાનો અંબાર ખડકાવાનો છે, શું દાનની સરવાણી વહેવાની છે, શું લોકો દાનશીલ તપ ધર્મની આરાધના કરવાના છે. બધા એવા નથી, પણ આ બૌદ્ધા સમજવાના. બૌદ્ધા એટલે મોટા ભાગના જીવો. બધા એવા નથી હોતા. અપવાદ તો બધી જગ્યાએ હોય. એવી રીતે મહાવીર ક્ષેત્રમાં પણ નરકમાં જનારા જીવો ત્યાં પણ છે, તો અહીંયાથી પણ સ્વર્ગની અંદરમાં જનારા જીવો છે. એટલે એવું નથી કે મહાવીર ક્ષેત્રમાં બધા જીવો મળીને સ્વર્ગમાં જવાના કે મોક્ષની અંદરમાં જવાના, એવું તો નથી હોતું. પણ આ બૌદ્ધા જીવોની અપેક્ષાએ આ વાત ચાલે છે કે આ જીવો લગભગ આવા થવાના. એટલે એ સમજીને વાત સમજવાની કે મોટા ભાગના જીવોને ધર્મ પરાણે કરાવવો પડશે. આ શિબિરમાં પણ પરાણે બોલાવવા પડે.
જે યુવા શિબિરનું જે આયોજન કર્યું છે, કેટલાય માતા પિતાના રોજ ફોન આવે કે ક્યાંકથી મળવા માટે આવે, ગુરુદેવ સમજાવો ને આ દીકરાને આપણી શિબિરમાં મોકલવો છે. એને આપના જેવા શિબિર કરતા હોય, સાહેબ ઓડિયો પ્રવચન સાંભળ્યા પછી જો અમને આટલો બધો આનંદ મળે છે તો આપ રોજના એમને લોકોને 3-3, 4-4 કલાક પ્રવચનો આપશો. ગુરુદેવ આપની નિશ્રામાં રહી, આપના ગુરુકુલ વાસની અંદરમાં રહી અને કેટલા આ મારો દીકરો કેટલું સમજી જવાનો. પણ દીકરો એકનો બે થવા તૈયાર નથી. ધડ દઈને ના પાડીને મારે નથી જવું, મને નહીં ભાવે. જમવાની સુંદરતમ વ્યવસ્થા, રહેવાની શ્રેષ્ઠતમ વ્યવસ્થા, આ જમાનાની અંદરમાં મોંઘવારીમાં પણ બધી ટીપટોપ ફૂલ્લી વ્યવસ્થા, 4 ટંકના ભોજન, સેન્ટ્રલી એસી મકાન, આટલી બધી સગવડ પછી પણ જ્યારે લોકોને ધર્મ કરવાનું મન ન થાય તો પછી માનવું પડે કે પરમાત્માએ જે કીધું છે એ વાત બરોબર છે. દેરાસર બાજુમાં છે, ઉપાશ્રય બાજુમાં છે, સુપાતદાન પ્રવચનોનું શ્રવણ બધું જ કરી શકે એમ છે, પણ ગમતું નથી. કારણ કે પરમાત્મા કહીને ગયા છે કે ઘણા બધા જીવો પાપની અંદરમાં તત્પર થવાના છે, ભરત ક્ષેત્રના મનુષ્યોની અંદરમાં. એટલે ધર્મ તત્પર મહાવીર ક્ષેત્ર છે, જ્યારે પાપમાં તત્પર છે ભરત ક્ષેત્રના જીવો. સતત પાપની અંદરમાં રચ્યા પચ્યા રહેવાના. બસ મોકો મળ્યો નથી. હવે આ વર્ષિતપ આવે છે, બસ પરમ દિવસે વર્ષિતપના પારણા થઈ જવાના. અને વર્ષિતપના પારણા પછી જોજો, જે લોકોએ નિયમ લીધો હશે વાત બરોબર છે, બાકી હોટલોમાં શરૂ થઈ જવાના. પારણા હોટલોની અંદરમાં રાખવાના. લગ્ન જેવા લગ્નમાં પણ જો વિરાધના ભરપૂર થતી હોય તો પરમાત્માએ કહેલી વાત સાચી પડે છે કે જીવો પાપના તત્પર બનવાના છે. કે પરમાત્માને શોખ નતો કે આપણને આવું ટેગ લગાવે, પણ પ્રભુએ જોયું કે આ ક્ષેત્રનું ભવિષ્ય જેવું છે. આ સમયમાં જન્મેલા જીવો લગભગ આવા જ પેદા થવાના કે જેની પહેલી પ્રાયોરિટી પાપ રહેવાની, પહેલી પસંદગી પાપની રહેવાની, પહેલી તો એની ચોઈસ પાપની જ રહેવાની. આજે સારા ઘરના છોકરા છોકરીઓ છે, રાત્રિ ભોજન નથી કરતા, કંદમૂળ નથી કરતા, હોટલમાં નથી જતા, પરમાત્માની પૂજા કરે, તીર્થોની યાત્રા કરે, પ્રવચન શ્રવણ કરે, સામાયિક વગેરે કરે, તો કઈ નહીં આવા છોકરા છોકરીઓ ન ભાવે. આ તો બધા સાધુ જેવા થઈ ગયા. તો તમારે પછી કોના જેવા જીવા જોઈએ છે? એટલે એ સમજ નથી પડતી કે આવા ધર્મિષ્ઠ જીવો નથી જોતા. તો તમારે કોણ જોઈએ છે? પતિત જીવો જોઈએ છે, પાપી જીવો જોઈએ છે, વ્યભિચારી જીવો જોઈએ છે. એટલે આ બધું છે ને પાપમાં તત્પર જીવોનું કારસ્થાન આવવું જોઈએ. એ પાપની પસંદગી પહેલા કરે. હોટલમાં ફરનારા હોય, અમારી સાથે રાત્રિ ભોજન ખાનારા હોય, અમારી સાથે રાતના 12-2 વાગ્યા સુધી ગામ કપાટા મારતા હોય, અમારી સાથે વિદેશની ટૂરોમાં સાથે આવતા હોય, આવા બધા જીવો ગમે છે. કારણ કે સ્વયં પાપમાં તત્પર છે, એટલે એને એવા જીવો ગમવાના. ત્રીજા નંબરમાં પરમાત્માએ બતાવ્યું કે ભરત ક્ષેત્રની અંદરમાં, આ મહાવીર ક્ષેત્રની અંદરમાં જીવો દીર્ઘ આયુષ્યવાળા થવાના અને ભરત ક્ષેત્રના જીવો અલ્પ આયુવાળા થવાના. દીર્ઘ આયુષ્ય એટલે પોતાનું સંપૂર્ણ આયુષ્ય લગભગ જીવી શકે. 500 ધનુષ હોય, એની કાયા પણ એટલી હોય, અને 84 લાખ પૂર્વનું આયુષ્ય હોય કે જેનું જેટલા લાખ પૂર્વનું આયુષ્ય હોય એટલું આયુષ્ય વ્યવસ્થિત રીતે પરિપૂર્ણ કરે. જ્યારે આ ભરત ક્ષેત્રની અંદરમાં જોઈ લેજો, મોટા ભાગના જીવો અલ્પ આયુષ્યવાળા થવાના છે. એમાં કોરોના પછી તો કોણ જાણે કઈ બીમારી લાગુ પડી છે. કોઈ કહે છે કે વેક્સિનના કારણે, કોઈ કહે છે બીજા કારણે, કોઈ કહે છે કે કસરતના અભાવના કારણે, ખાનપાનના કારણે. જે કારણ હશે તે હશે, પણ હવે તો મોટા ભાગના યુવાન છોકરાઓ સાયકલ ચલાવતા, જીમમાં કસરત કરતા, કે ઓફિસમાં બેઠા બેઠા, રસ્તે ચાલતા ચાલતા, ગરબા રમતા રમતા અચાનક ઢળી પડે છે અને મોતનો બોલાવો એ લોકોને આવી જાય છે. 30 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષ. હમણાં જ મને મુંબઈમાંથી સમાચાર મળ્યા કે મુંબઈના અમારા એક નિકટના એકદમ સાવક પરિવાર, નિકટનો એકદમ, એનો માત્ર 45 વર્ષનો નવયુવાન દીકરો અચાનક બેઠા બેઠા ગુજરી ગયો. ગઈકાલે મને સમાચાર મળ્યા. એટલા ભાવિક સાવિકા બેન છે, એના માતા પિતા છે. એ દીકરો એટલો સ્વયં ધર્મિષ્ઠ હતો, માતાની બધી જ ઈચ્છા પૂરી કરવા માટે હર હંમેશ તત્પર રહેતો. અને લગભગ અબાઉટ 45 વર્ષનો એ યુવક, શું માને આઘાત લાગ્યો હશે, મા કેવી દુઃખી બની ગઈ હશે. હવે જો મા સમજે કે શ્રીમંતર ભગવાને કીધું છે કે આ તો આ ભરત ક્ષેત્રમાં દુઃખરૂપ સમય ચાલે છે, અને પછી એને ખબર હોય કે આ ભરત ક્ષેત્રની અંદરમાં લોકો અલ્પ આયુષ્યવાળા થવાના છે. દીર્ઘ આયુષ્યનું સુખ તો બહુ ઓછી વ્યક્તિઓને મળ્યું છે, બહુ ઓછી વ્યક્તિઓને. બાકી લગભગ બધા અલ્પ આયુષ્યમાં. સ્વામી વિવેકાનંદ એવા તમને હું કેટલાય દ્રષ્ટાંતો પહેલા તમને બતાવેલા ગૌતમ પૃચ્છાની અંદરમાં કે અલ્પ આયુષ્યમાં કેટલા જીવો ગુજરી ગયા. તો મહાવીર ક્ષેત્રની ખાસિયત પરમાત્માએ બતાવી કે ત્યાં દીર્ઘ આયુષ્યવાળા છે, જ્યારે આ ભરત ક્ષેત્રના માનવીઓ અલ્પ આયુષ્યવાળા છે. પછી આગળ ચોથી વિશેષતા બતાવે છે
કે ભરત ક્ષેત્રની અંદરમાં રહેનારા જીવો અલ્પ પુણ્યવાળા છે અને મહાવીર ક્ષેત્રની અંદરમાં રહેનારા જીવો બહુ પુણ્યવાન છે. આ બાબતને પણ શાંતિથી વિચારવા જેવી છે કે પરમાત્મા શ્રીમંદર ભગવંત સ્વયં કહે છે કે મહાવીર ક્ષેત્રમાં જન્મારા જીવો લગભગ બહુધા પુણ્યવાળા હોય, બહુ બધું પુણ્ય એકઠું કર્યું હોય અને પુણ્ય છે ત્યાં સુધી જીવનમાં કોઈ પણ તકલીફ નથી આવવાની. સમજી રાખજો, ગમે એટલું કોઈ તમને પછાડવા પરેશાન કરે, અરે તમારી ઉપર મશીન ગન ખાલી કરી નાખે, પણ પુણ્યનું કવચ છે ને, રક્ષંતી પુણ્યાની પુરાકૃતાની. મેં ગયા ચોમાસાના સુરતના વેસુ ચોમાસાની અંદરમાં કેનાલ રોડની અંદરમાં પુણ્ય કુલક ઉપરના પ્રવચનો આપ્યા. લોકો વિસ્ફારિત બની ગયા. આટલી તાકાત છે પુણ્યની. સંસાર માત્ર ચાલે છે પુણ્યથી. પુરુષાર્થ પણ તમારો સફળ બને છે પુણ્યથી. દુનિયા ભલે કહેતી હોય કે પુરુષાર્થ કરો, દોડો, ભાગો, કામ કરો, બેસી રહેવાથી કાંઈ ના મળે, હું પણ માનું છું. નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે પ્રવિશંતિ ગજા. સૂતેલા સિંહના મોઢામાં ક્યારે હરણિયા સામેથી નથી આવતા, સિંહને પણ શોધવા માટે જવું પડે છે. તો પરંતુ પુરુષાર્થ પણ સફળ બને છે પુણ્યને આધીન છે. પુણ્ય નહીં હોય, ગમે એટલો પુરુષાર્થ કરશો, પુરુષાર્થ ફેલ જવાનો. એટલે પુણ્ય તત્વ એટલું જડબે સલાક છે, એટલું જરૂરી છે, એટલું જ્વલંત છે, એટલું દેદીપ્યમાન છે. સંસાર માત્રની શોભા વધારે છે પુણ્ય. શરીરની શોભા વધારે છે ચામડી, તો સંસારની શોભા વધારે છે પુણ્ય છે. બાકી છે શું આ સંસારની અંદરમાં? પણ પુણ્યવાન જીવ હોય, ભોજન સારા મળે, કપડાં સારા મળે, સગા સંબંધી સારા મળે, પરિવાર સારા મળે, ઘર ગાડી બંગલા સારા મળે, આજુબાજુના લોકો સારા મળે, બધું અનુકૂળ મળે, બધું આગળ વધી શકે, આ બધું પુણ્યના કારણે મળે છે. પણ જેને પુણ્ય જીવનની અંદરમાં નથી, ડગલે પગલે માર ખાવાનો, અપમાન સહન કરવાના, તિરસ્કાર સહન કરવાના, લોકો હસે, ઉપહાસ કરે, મસ્કરી કરે, મજા કરે, કોઈને સાથે લઈ જવા તૈયાર ન થાય, કોઈ એની સાથે રહેવા તૈયાર ન થાય, આ બધી જ પુણ્યહીનતાની નિશાનીઓ છે. તો પ્રભુ કહે છે કે આ ભરત ક્ષેત્રની અંદરમાં જન્મના મોટા ભાગના જીવો અલ્પ પુણ્યવાન બનવાના. હવે અલ્પ પુણ્ય એટલે કેટલી બધી આજીજી કરો, કેટલી તમે વ્યવસ્થા કરો, કેટલું તમે આગળ પાછળનું કામ કરો, ત્યારે માળ એક ઈચ્છા પૂરી થાય છે. એક ઈચ્છા. જ્યારે શાલીભદ્રનું પુણ્ય જુઓ, વગર માગે ઘરની અંદરમાં રોજની 99 પેટી ઉતરતી હતી પર ડે. શાલીભદ્ર કહેવા નતા જતા, પિતાજી આપ બહુ દયા કરો છો, મારી ઉપર આટલી બધી પેટીઓ મોકલો છો, 99 પેટી મોકલો છો. શાલીભદ્રને તો કાંઈ કશી ખબર નથી. બધો વહીવટ કરતી હતી ભદ્રા માતા, અને ભદ્રા માતા બધું સંભાળી લેતી હતી. અને દો ગુંદક દેવની જેમ શાલીભદ્ર જલસા અને મજા કરતા હતા. પુણ્ય તો આને કહેવાય. સતત ચિંતા હોય, ધંધાની ચિંતા, પરિવારની ચિંતા, દીકરા દીકરીઓની ચિંતા. અને હવે તો આ ચિંતામાં વધારો થાય છે. આવા યુદ્ધ, આવો આતંકવાદ, આ રીતના ભયંકર કત્લેઆમ કરનારા માણસો કદાચ કઈ જગ્યામાં કયા સમયની અંદરમાં આતંકવાદીઓ ટાટકે અને કેટલા લોકોના પ્રાણ લઈ લે, કોઈ જ ખબર નથી પડતી. એટલા ભયંકર આ યુગની અંદરમાં અત્યારે જીવવાનું છે. એટલો અલ્પ પુણ્યવાળો આ દેશ છે. અહીંના જન્મેલા જીવો રહેલા છે. ભલે અબજો રૂપિયા એની પાસે છે, પણ પૈસાથી જીવનમાં ક્યારે શાંતિ મળતી નથી. શાંતિ પુણ્યથી મળે છે. પુણ્ય દ્વારા પ્રસન્નતા આવે, પ્રસન્નતા દ્વારા જીવનમાં શાંતિ ફેલાતી જાય. તો પરમાત્મા કહે છે કે ભરત ક્ષેત્રના માનવીઓ અલ્પ પુણ્યવાન બનવાના છે. પછી આપણે અભિમાન શેનું કરવાનું? હું પુણ્યવાન છું, મારા કોઈ કામ અડકે નહીં, મારા પ્રવચનમાં 1000-2000 માણસ તો સહેજે આવી જાય, મને તો બહુ મોટા મોટા ક્ષેત્રોની ચોમાસાની વિનંતી આવે. આવા બધા અભિમાન કરવા જેવા નથી. કારણ કે આપણે બધા જ અલ્પ પુણ્યવાન છીએ. અહીંયા જન્મેલો ચક્રવર્તી હોય કે અહીંયા જન્મેલા વાસુદેવ પતિ વાસુદેવ હોય, એ બધા પણ અલ્પ પુણ્યવાન જ ગણાય. કોઈ વિશિષ્ટ પુણ્ય નથી. અગર વિશિષ્ટ પુણ્ય હોત ને તો આ જીન શાસનના ઝઘડા ચૂટકીની અંદરમાં મટાવી દીધા હોત. કેટલા બધા વિરોધ ચાલે, કેટલા બધા વિખવાદો ચાલે. એકે બોલ્યા તો બીજાને ખોટું કહીને, એકે લખ્યું તો બીજો એને ખોટું કહીને, બસ હું જ સાચો છું, હું વિચારું એ જ સાચું, મારા કહેવા પ્રમાણે બધું થવું જોઈએ, આપણે વિચારીએ એ જ સાચું. અરે તમને કોકનો વિચાર નથી ગમતો તો તમારે વિચાર કોઈ તમને પૂછવા નથી આવતું કે તમે તમારી ઈચ્છા બતાવો કે એનો વિચાર કેવો રહેલો છે. દરેકને પોતાનો વિચાર રજૂ કરવાની છૂટ છે. વિચાર રજૂ કરી દીધો, એમાં વળી પાછા આપણે વિવાદની અંદરમાં આવી જવાનું કે આ તો ખોટું છે ને આવું તો ન બોલાય, આવું બોલાતી વય મનસ્ય પેદા થાય, આવું બોલવાથી આમ થાય, આવું બોલવાથી પછી સમાજની અંદરમાં વિભાવનાઓ ભડકે, વેર ભડકે. એટલે કેટલા બધા મતાંતર વર્તમાન સમયની અંદરમાં ચાલી રહેલા છે. એક જગ્યાએ એક સંમત નથી, એક મત નથી દેખાતા. બધી જગ્યામાં આ કલિકાલની અસર દેખાતી હોય છે. તો પરમાત્મા પોતે કહે છે કે વર્તમાન સમયની અંદરમાં જન્મેલા જીવો આવા અલ્પ પુણ્યવાળા બનવાના છે.
પુણ્ય એટલું મામૂલી છે, પુણ્ય એટલું અલ્પ છે કે એ અલ્પ પુણ્યાધીન વ્યક્તિ સારું કરવા જાય તો પણ માર ખાય, કોકની સારી વાત કરવા માટે જાય તો પણ એને જીવનમાં અબજસ મળતો હોય છે. એટલે જીવનમાં જેને અલ્પ પુણ્ય હોય ને એને દુઃખ નહીં લગાડવાનું. આ પરમાત્માના શબ્દો આપણા માટે મલમપટ્ટા બરાબર છે. તમને તમારી મહેનતનું ફળ ન મળ્યું, તમને તમારી કોશિશ પ્રમાણેનું ફળ ન મળ્યું, તમે મહેનત કરી અને તમને જીવનમાં અનસક્સેસ ગયા, નિષ્ફળ ગયા, તો ખોટું નહીં લગાડવાનું. આ બધા જીવો અલ્પ પુણ્યવાળા છે. કોઈનું એકાદ પોઈન્ટ આગળ પાછળ હોય વાત બરોબર છે. કેટલી ચાપલુસાઈ કરવાની, કેટલી ભાટાઈ કરવાની, કેટલાની આરતીઓ ઉતારવાની, કેટલાની દાઢીમાં હાથ ગાળવાના, કેટલાને પૈસા પાપા કરવાના, કેટલાને જી હજુરિયા કરવાના, કેટલાને સલામો મારવાની, કેટલાને મીઠાઈના પેકેટ મોકલવાના. હવે જોજો અત્યારે આ કેરીની સિઝન આવશે ને એટલે મોટા મોટા સાહેબોને ખુશ કરવા માટે કેરીના ટોપલા કરંડિયા એના ઘરમાં મોકલી આપશે. બસ સાહેબની અમી નજરમાં આપણે રહેવા માટે મળે. એટલે કેટલું બધું અલ્પ પુણ્ય છે. શું પરમાત્માએ સચોટ વાત બતાવી છે કે ગમે એટલું કરો પણ પુણ્ય અલ્પ છે. અને અલ્પ પુણ્યવાળા જીવોને પછી અસન્માન, નિંદા, અસગવડ આ બધું વેઠવા માટે હર હંમેશ તૈયાર રહેવાનું. મને તો આવું મળવું જ જોઈએ, મને તો આવું મળવું જ જોઈએ. અરે ભાઈ નથી મળતું, બધું કયા પ્રમાણે નથી થતું. તો આજે આપણે આ 4 બાબત ઉપર વિચારણા કરી. ચોથા નંબરની અંદરમાં આપણે એ જોયું કે પરમાત્મા મિચ્છામિપુરમ. 5મા નંબરમાં આપણે એ જોયું કે અહીંના જીવો અલ્પ પુણ્યવાળા છે અને મહાવીર ક્ષેત્રના જીવો બહુ પુણ્યવાળા છે, ધર્મમાં તત્પર છે. અહીંના જીવો પાપમાં તત્પર છે, ત્યાંના જીવો દીર્ઘ આયુષ્યવાળા છે, અહીંના જીવો અલ્પ આયુષ્યવાળા છે. હવે આગળ પરમાત્મા શું તફાવત બતાવે છે એને ખરેખર જાણવા જેવો છે. અને પછી આજના સમયની અંદરમાં જે સમયમાં આપણે જીવી રહેલા છીએ એના 4 કલંક જાણવા જેવા છે. એટલી અદ્ભુત આ 4 કલંકની વાતો પરમાત્માએ બતાવી છે. લાગે કે ડિટ્ટો સેમ અત્યારે આપણે એ સમયમાંથી ગુજરી રહેલા છીએ. આ પ્રવચન સાંભળતા સાંભળતા દરેકને એમ જ થશે ગુરુદેવ આ તો અમારી સ્ટોરી છે, અમે જ આવા દુઃખી છીએ. પિતાથી, પુત્રથી, દીકરાથી, પત્નીથી, પરિવારથી, પછી વેપારીઓથી, ઘરાકથી, લોકોથી, આ બધાથી કોઈ સ્વરૂપની અંદરમાં કંટાળેલો છે, પરેશાન થયેલો જીવ છે. ચલો એ અંગેની મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.